मन मारू तारी मधुर वाली झांखे मन मारू तारी मधुर वाणी झांखे मारू हृदय तारी लीला निहाळे मारू हृदय तारी लीला निहाळे भाई नहीं धोઈને तैयार થઈ ગયા જો હોટલ લઈને જઈએ ચા બા ભરતા આવીએ ચા હા આપણી હોટલ છે જો આ રિસેપ્શન આપણા ભાઈ છે તમારા હોટલનું કાર્ડ આલો ને મને ભૂલી જાઉં તો નીકળી પડ્યા છે દ્વારકાની માર્કેટમાં આ આપણી હોટલ હતી જોઈ લો હવે ચા ગોતવી પડશે ચા હા રે હા મેં છે આ પીતા મસ્ત હા 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 રે ચા બોટલ ભર દો ચાની ફૂલ હા વાંધો નહીં જેટલી આવે ભર દો ચા આપણી ભરાઈ જઈશ મસ્ત તો દ્વારકામાં ચા તમને પડશે થોડી મોંઘી 30 રૂપિયા કપના ફૂલ ભર નાખીએ પણ એટલે આટલી બોટલ તમે લઈને આવો તો 90 રૂપિયા થયા બાકી અહીંયા શેરડી રસને બી બધું છે તો આપણે હોટલની બાજુમાં જ હતી કાળી કાળી શું કહેવાય કાળી કાળી ચા કાળી કાળી ચા ને થોડું દૂધ નાખીને બનાવો ચા ને દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ કઈ સાઈડ જવાનું તો અત્યારે આપણે નીકળી પડ્યા છે બેટ દ્વારકા ફરવા પહેલા તો અને મંદિરના દર્શન જે જગત મંદિર છે રાતે કરવાના છે રિક્ષાવાળા આવતા નથી હા જોઈએ કઈ રીતનું રાખવાનું હા રિક્ષા બી भीड़ बताओ भीड़ रुक्मणी मंदिर ની ભીડ તો ગાઈસ આ છે રૂકમણી મંદિરનો પાછળનો એરિયા આ બાજુ દ્વારકા આવ્યું અને આ રૂકમણી મંદિર છે અને પેલું દૂર જો દ્વારકાધીશ મંદિર દેખાય જે ધજા છે ને એ વાળું એ દ્વારકાધીશ મંદિર અને આ બાજુ જો દૂર ટ્રેન દેખાય છે એટલે છે દ્વારકાથી આપણે દ્વારકાનું રેલવે સ્ટેશન એટલે છે દ્વારકાનું રેલવે સ્ટેશન અને આખી દ્વારકા સિટી આખી દ્વારકા સિટી ભીડ તો જો આ મંદિરમાં આટલી ભીડ છે મેઇન મંદિરમાં ખબર નહીં કેટલી હશે જો આ રૂકમણી મંદિર જવા માટે આ લાઈન છે આ થઈને અહીંયા સીડી થઈને અંદર જવાનું અને પછી આખું ગોળ પછી પાછળથી અહીંયાથી ઉતરવાનું એટલી ભીડ છે ને બાપા આપણે પાછળ રૂકમણી મંદિર જવા એટલી મોટી મૂર્તિ ભાઈ જો ખાલી
3, 2, 1. નાગેશ્વર મહાદેવ ભાઈ ભાઈ આહા ભાઈ મહાદેવ મહાદેવ આ જાઓ ભાઈ નાગેશ્વર મહાદેવની લાઈન અહીંથી જવાનું બધી લાઈન કમ્પ્લીટ કરી પછી મંદિરમાં અરે મહાદેવ હર 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 बब के गण भूत भयंकर भूतलनाथ यदंकर तैनकते बन के दल अंबर बाधाई बंकर गाजत जंगर पांगते डमरुई दडंकर 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 ગાઈસ મસ્ત નવું મંદિર બની રહ્યું છે આખું રેનોવેટ જો આ બાજુ બધું કામ ચાલે છે પરફેક્ટ આહા અને ત્યાં આગળ છે મેન શિવલિંગ જે 12 જ્યોતિર્લિંગ આવે છે એમાંનું એક મંદિર નાગેશ્વર મહાદેવ એ નાગેશ્વર મહાદેવના તો મસ્ત દર્શન થઈ ગયા ભલે લાઈન હતી પણ દર્શન મસ્ત થઈ ગયા તો અહીંયા આગળ આ લોકો વિડીયો બધા લે છે ત્યાં આગળ શિવલિંગ છે હું આટલું બતાવી શકીશ શાંતિ વધારે નહીં બતાવું બાકી એટલી ગળતી નથી અહીંયા બધા બેસે બી છે અત્યાર સુધી નાગેશ્વર મહાદેવ લાઈન જોવા ખાલી જો ભીડ ખાલી કેમ કે અંદર વ્યવસ્થા સારી હતી લાઈનોમાં મસ્ત જો અહીંયા શનિ મહારાજનું મંદિર છે શનિદેવનું અને અહીંયા નાયરે આપણા મહાદેવ ચલો મંદિરની પાછળ તળાવ છે નદી છે ખબર નહીં પગ બળી ગયો મારો ગરમી તો ભાઈ કે મારું કામ ભૂખા કાઢ નાખે એવી વાળ વિકરી કાઢ્યા ગરમ ભાઈ જો 250 થઈ ગઈ મજા આવી મજા આવી ચલો ભાઈ નેક્સ્ટ લોકેશન રિક્ષાવાળા ભાઈ જો લઈ જાય છે જોઈએ બાકી આમ તો ગરદી છે પણ મજા આવે ગરદીમાં બી થોડી થોડી મજા આવે ખરી બહુ વધારે પડતી ભીડ હોય તો કંટાળો આવે એક સંધે ને બહારની હાલત તો પહોંચી ગયા ત્રીજી લોકેશન ભાઈ ગોપી તળાવ ચલો જઈએ ગોપી તળાવ તો આ છે એન્ટ્રી પ્રવેશ દ્વાર હવે જોઈએ અંદર મોબાઈલ કઈ રીતનો અલાઉડ છે મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી અલાઉડ છે કે નહીં ખબર નહીં હવે આમ તો નથી જ જોઈએ અહીંયા મસ્ત દર્શન કર્યા અને અંદર મંદિરમાં ટોય શોપ હતી જો હા સિંચન બટન દબાવો એટલે ફેસ ચેન્જ થાય રંબાને લીધું અમારા પીસીના શોકેસમાંથી લીધું છે હવે જઈએ છે આ બાજુ ગોપી તળાવ જો ગોપી તળાવ હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ઝરણે પાડ્યા વચન હજી પેલો ઈ પરણે હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ઝરણે પાડ્યા વચન હજી તો ગાઈસ નીકળી ગયા છે ગોપી તળાવ પકડાનો વાત બહુ પકડાનો मनमोहन है माधव तू जीव तर तारू વાળાએ સ્કેમ કર્યો સુદર્શન સેતુ ઉપર ફોટા પાડવા ઉભો જ ના રાખ્યો પછી કે રિટર્નમાં પડાઈશું દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકા જમા કરાવવાના જ ભાઈ અહીંયા તો જોઈએ હવે ક્યાં જમા કરાવવાના હવે જોઈએ ક્યાં જમા થાય છે જમા કરાવી પહેલાં લાઈનમાં ઊભું રહેવાનું પછી મંદિરમાં દર્શનનો નંબર આવશે દર્શન કરીને પછી મળશે
તો ભાઈ મજા આવી ગઈ ભાઈ દર્શન કરવાની. તો મસ્ત દર્શન થઈ ગયા. અંદર ફોન બોલ અલાઉડ નતા, છતાં અમુક લોકો તો ફોન લઈને આવ્યા હતા, પણ એમને કંઈ શૂટ નહોતું કર્યું. ધજાનો વિડીયો ઉતારે તો મારે ઉતારવો, હું ફોન અંદર લઈને જાઉં. હું છે ને અહીંયા પાછળ આપણે દરિયો દેખાય ત્યાં આગળ જઈએ. એ બહુ ચી ચા ચાલે છે એટલે મારો અવાજ હમણાં છે નહીં. અત્યારે જે હું વ્યૂ બતાવું છું, બેસ્ટ વ્યૂ, આખા ગુજરાતનું બેસ્ટ વ્યૂ. પહેલું મને એવું લાગતું હતું, એટલે પહેલું જ છે એ જુનાગઢનું કે અમે ગિરનાર ગયા હતા અને જે ઉપરથી જે વાદળાનું વ્યૂ જોયું હતું ને એ પહેલું જ છે ને પહેલું જ રહેશે. પણ બીજું જે વ્યૂ છે, અમે અહીંયા વચ્ચે આ રૂમ નળા ને લીધે વ્યૂ ખરાબ થયું. કંઈક જોવું પછી તમને બતાવું ડાયરેક્ટ. બાકી મારા 3 સાઈડ પાણી, પાછળની સાઈડ પાણી નથી બરાબર, અને આ બીચ સાઈડ નથી. બસ અહીંયા લોકો ફોટો પડાવે છે અમુક લોકો, અમુક બહુ ઓછી પબ્લિક છે. હા તો જો સામે જો સુદર્શન સેતુ, આ બાજુ પણ દરિયો છે. અને બહુ જ દૂર એટલે ત્યાં આગળ છે ને પોર્ટ છે, જ્યાં સ્ટીમબરો ને એ બધું આવે ને. જો અહીંયાથી કદાચ દેખાશે. જો પેલું દેખાય સામે બહુ દૂર સ્ટીમબર બધું ખાવા માટે બધા. અને આ બાજુ દૂર જો છે ને પેલી પાછળ ફેક્ટરી બધું દેખાશે. અને આ જો સુદર્શન સેતુ, પેલી સાઈડ દ્વારકા જોવા માટે, અને આ સાઈડ આપણો બેટ દ્વારકા. અને પેલી ધજા દેખાય, હા ધજા દેખાય અહીંયાથી, મને એમ કે નહીં દેખાય. જો જે આ લાલ ધજા દેખાય ને થોડી બ્લર દેખાશે, બિકોઝ સેમસંગનો સસ્તો ફોન છે આપણા જોડે, આઈફોનવાળા નથી અમે એટલે. તો આ છે આપણા બેટ દ્વારકાના શ્રી કૃષ્ણ મંદિરની મેન ધજા, એના અમે બહુ જ મસ્ત રીતે દર્શન કર્યું. બેટ દ્વારકા મસ્ત જગ્યા, બધી પરફેક્ટ છે. અહીંથી આપ તો બીચ જેવો બી પણ બહુ ગંદા હતો. બધી ખાડું જો અહીંયા પાણી આવે છે, દરિયો. અને આ દરિયો બહુ જ ઊંડો છે એટલે અહીંયા નાહવાનું તો બધું પ્રતિબંધ કરી નાખ્યું છે. બાકી જ્યારે બ્રિજ નહોતો ત્યારે પેલી સાઈડથી આ જ બધી બોટો અહીંયા ડ્રોપ કરી દીધી અને અહીંયાથી ચાલી પછી મંદિરમાં દર્શન કરવા જવાનું હતું. હું લગભગ 10 વર્ષનો હતો ત્યારે દ્વારકા કે કૃષ્ણ ભગવાન કે કોઈ એ બધી વસ્તુ, ભગવાન એ કોઈ વસ્તુ મને એટલી ખબર નથી પડતી. જ્યારથી ખબર પડી ત્યારથી લગભગ 3 થી 4 કે 5 વર્ષ જેવું થયું. તો મારે દ્વારકા આવવું હતું. હુકુમ થાય ને ત્યારે બોલાવે, હુકુમ થાય ને ત્યારે તમે આવો. તો આજે હુકુમ થઈ ગયો આપણે અને આવી ગયા. પણ હજી આપણે જે મેન દ્વારકાધીશનું મંદિર છે ને સવાર જોયું હતું ત્યાંથી દર્શન નહીં કર્યા. એ અત્યારે જો કદાચ રાતે થઈ જાય તો રાતે જ કરવા જ પડશે, કેમ કે કાલે પૂનમ છે. કાલે ભાઈ પતી ગયા, કાલ તો એવી ગરદી હશે ને તો પતી ગઈ. સુદર્શન સેતુ ઉપર જોવા ગાંધી. હા હા બ્રિજ ઉપર રીલો ઉતરે છે મસ્ત. આજ વાળની પણ સારી ફરી ગઈ પણ મજા આવી ગઈ. હા હા હા
વચ્ચે चारों तरफ समुंदर के ऊपर दो पीड़ा क्या बोलते हैं इसको स्तंभ पे खड़ा है ये ब्रिज सुदर्शन सेतु ये और एक पीछे ये और यहाँ से भी दिखती है बेट द्वारका की मंदिर की ध्वजा ये देखो ये दिख रहा है ये बेट द्वारका मंदिर की ध्वजा દ્વારકા આવો તો સુદર્શન સેતુ આવજો ને તો બધી દ્વારકાની મજા તમારે લાઈનમાં જ જતી રહેવાની છે એટલી ગળદી હશે ને પણ બધો થાક સુદર્શન સેતુના ફોટા ઉપર ફોટા પડાવો ને કે અહીંયા ઊભા રહો ફોટા પડાવો કે અહીંયા ઊભા રહો એટલે બધો થાક જતો રહે કે આજે મ્યુઝિક વાગે ને અને જે અવાજ આપે હા 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 મન મારું તારી મધુર વાળી ઝાંખે મન મારું તારી મધુર વાણી ઝાંખે જય જય દ્વારકાધીશ મારું હૃદય તારી લીલા નિહાળે હવે અત્યારે મારો પ્લાન એવું છે કાલે પૂનમ છે કાલ દર્શન કરાશે ને મંદિર 9:30 વાગે બંધ થયા હાલ થયા છે 7:30 ફટાફટ જઈને થોડો ફ્રેશ થઈ કપડાં બપડા બદલવા છે અને ત્યાં મોબાઈલ લઈ જવાશે નહીં કેમ કે અલાઉડ નથી એટલે કેમ કે આજે બેટ દ્વારકાવાળા મંદિરમાં જેવું હતું એ રીતનું જ છે મોબાઈલ અલાઉડ નહીં તો તમારો વિચાર મોબાઈલ છે ને લોકરમાં નહીં હોટલમાં જ મૂકીને જાઉં પછી રાતે છે ને ફરવા આવીશું ત્યારે મોબાઈલ લઈ ગમતું કાંઈ રાતે ફરીશું હા પગની કઢી થઈ ગઈ ભાઈ ચાલીને ત્યાં આગળ એટલું લાઈનમાં ઊભા થઈને ચાલ્યા છે અહીંયા ચાલવાનું હોટલ આવી ગયા હવે થોડા ફ્રેશ થઈ જઈએ મસ્ત રેડી કુર્તા બધું જ અને આ વસ્તુ છે અને રિવીલ કરવાની છે આજે મંદિરની અંદર એ શું છે એ તમને પછી ખબર પડશે ક્યારે મારું હૃદય તારી લીલા નિહાળ